નમસ્કાર ખેડૂત મિત્રો, આજુલિયા સીડ્સ કંપની વતી અશ્વિનભાઈ પટેલ. આજે તારીખ 30/1/2025ના રોજ ઘનશ્યામપુર ગામ તાલુકો હળવદ આપણે આજુલિયા સીડ્સની હાઇબ્રિડ રાયડાની રુદ્રાક્ષની આજે મિટિંગનું અહીંયા આયોજન કરેલ છે. તો બાલાજી એગ્રો વતી આ મિટિંગનું આયોજન થયેલ છે. અહીંથી આજુબાજુથી ખેડૂત મિત્રો આ રુદ્રાક્ષ રાયડો જોવા આવ્યા છે. તો આજે આપણે જે પ્લોટમાં ઉભા છીએ એ ખેડૂત મિત્રો પણ આપણી સાથે છે. તો આપણે ખેડૂત મિત્ર જોડે થોડી ચર્ચા કરીશું. શું નામ આપનું? વાસુદેવભાઈ ચતુરભાઈ, ઘનશ્યામપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. વાસુભાઈ, આ રુદ્રાક્ષ રાયડો વાવ્યો તમે કેટલા વીઘાનો વાવેલો? 40 વીઘાનો વાવ્યો. બરાબર, સરસ. પણ તમે 40 વીઘાનો આ રુદ્રાક્ષ રાયડો વાવ્યો તો વાયા પછી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું એમ ને? તો બીજા ખેડૂત મિત્રોને શું કહી શકો તમે? ના વવાય સારો છે. સારું, બરાબર, વેરાયટી સારી. સરસ. આપણે જે ડીલર મિત્ર થ્રુ અહીંયા ભેગા થયા છે બાલાજી એગ્રોમાંથી, શામજીભાઈ, તો એમને પૂછીશું કે શામજીભાઈ તમને આ રાયડો કેવો લાગે? રાયડો સારો છે, શીંખુ સારી છે, કમ્પ્લેટ છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આ રાયડાની શીખું જુઓ, આનો માલ જુઓ તો તમને આઈડિયા આવશે કે કેટલો માલ છે. આની હાઈટ પણ આ તો માલ વધારાના હિસાબે લચી પડ્યો હોય, બાકી 5.5 થી 6 ફૂટની હાઈટ થાય, જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો તમને કેવું લાગે છે? અત્યારના સમય પ્રમાણે તો સારું લાગે છે, પણ હવે જોઈશું ઉત્પાદન કેવડું લાગે છે. સારું ઉત્પાદન આવે એવું, પણ હવે કુદરતના હાથમાં છે અને આ વીઘે કેટલો ઉતરે જોતા તો એવું લાગશે 25 બોલની આસપાસ તો રહેશે ઉત્પાદન. પણ કદાચ કોઈ કુદરતી હવામાનને અનુકૂળતા કોઈ ફેરફાર થાય. રાયડાની અંદર એક શીંગની અંદર મેં આવીને તરત જ શીંગ તોડીને દાણા ગણ્યા તો આની અંદર 21 થી 23 દાણા, એક શીંગમાં 21 થી 23 દાણા છે. અને તમે જોઈ શકો છો કે આની શીંગું લેન્સ હાઈમાં આવે. તો રુદ્રાક્ષ રાયડો હોવાય ખરો? દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે તમે જે કંઈ રાયડાનું વાવેતર કરતા હોય કરો, પણ એના અનુસંધાનમાં આવનાર સમયમાં તમારા ખેતરમાં રુદ્રાક્ષ વાવેતરનું વાવેતર કરી અને અચૂક કરો.